आशापुरा हमारे कुलदेवी जय हर माता। गुड मॉर्निंग, जय माता दी, जय माँ भगवती सदा साथ कल्याण कर आशापुरा जय हर माँ। गुड मॉर्निंग મિત્રો, જય માતાજી, જય હરમાં। આજનો બ્લોગ શરૂ થઈ ગયો છે આપણો। અમારી સાથે જોડાઈ રહેજો। સવારના વાગી ગયા છે 7। જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના વાગી ગયા છે 7। આજે મમ્મી હું બનાવે છે નાસ્તામાં, આપણે જઈએ। હાલો। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। શું બનાવ્યું? બટેકાના ચિપ્સ પાડી ભજીયા ને આ ડુંગળીની ચિપ્સ પાડી ભજીયા સુરુબેન માટે નિશાળમાં લઈ જવા નાસ્તો કરવા સ્કૂલમાં લઈ જવા માટે સુરુબેનના ચિપ્સ બનાવી। સુરુ અને જેનિલભાઈ બે સ્કૂલ જશે। એમના માટે નાસ્તો। ગુડ મોર્નિંગ મિત્રો, જય ચેહરમાં, જય આશાપુરામાં। તમે બધા કેમ છો? તમે મજામાં જશો? હું પણ મજામાં છું। મારા વાલુડાઓ ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય ચેહરમાં। આજનો વ્લોગ શરૂ થઈ ગયો છે। મારી સાથે જોડાઈ રહેજો। ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે। તો બાળકો માટે ચા પણ બની ગઈ છે। મારી સાથે જોડાઈ રહેજો। સૂર્યાંશી બેન ચેરમેનને દર્શન કરાવી દીધા? આવો થઈ ગયો। સુરુ બેન સ્કૂલ જશે। જે ઘરમાં આશાપુરા જય માતાજી। આજે વાગી ગયા છે 7। આજે ચા પીવાની છે। જો ચા। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણમાં જવા છે પરોઠા નહીં, ડુંગળીના ભજીયા, સુંદરીના ભજીયા। મિત્રો જુઓ, ડુંગળીના પકોડા બનાવ્યા છે મેં, બટેકાની ચિપ્સ પાડી છે, મેથીના ગોટા બનાવ્યા છે। હાલો તમારે પણ ખાવા હોય તો આવજો। હાલો ગોટા ખાવા, ડુંગળીના ને હાલો ગોટા ખાવા, મસ્ત મસ્ત। હા, શું કરો છો? બેંકે જ ધોયા, બેંકે જ ધોયા? વાહ। ઓઢવાનો હ પેક કરેલો પડ્યો તો તોય ધોઈને ઓઢવાનો। પેકિંગ કરેલો હતો કબાટમાં, તો એ ધોયો। હવે પછી હવા ઉઠશે। હા, એમને એમ ના એમને ઓઢાશે। એમ ના ઉઠાય, શેપટ હોય, ખણ આવે શરીરની અંદર। 12 મહિનાનો પડ્યો હોય શેપટ ના હોય એટલે પેલો ધોઈ નાખીએ એકવાર, એટલે ઓઢવામાં સારું રહે। ઓકે, હાલો। જો આટલા ગાભા ધોયા, પહેરવાનો ભૂકવી આવી। નવાઈ ગયું, ધોવાઈ ગયું ને? હો બધું પતી ગયું। તમે ચા ઉકળાવશો? ચા બનાવી છે। હો ચા 2 વાર ચા પીવાની। ભજીયા નથી ખાવા? નથી ખાવાનું, કેમ? મોડું થાય। હારું, હાલો બનાવી દો ચા, બરાબર? બનાવી દીધી ચા તો જો। ઓકે, આદુ નાખો કે મસાલો? જે નાખો ભાઈ, તમે મસાલો નાખો તો મસાલો જો, મસાલો અમો લઈ લીધો। મસાલો નાખો। જો આ ડબ્બી સ્પેશિયલ મસાલાની તમારી। હારું, હાલો। જય માતાજી, જય ચેરમાં। બાય બાય મિત્રો, હું જાઉં છું। જો કમલેશને ચા પાણી નાસ્તો કરાવી દીધો છે। હું થયો? ગળું બેહી ગયું છે મિત્રો, અવાજ ખુલતો નહીં, અવાજ બેહી ગયો। શરદી થઈ સારું, અમે બોકા પાટ કરો ને। ગઈ। શરદી થઈ ગઈ તો ગરમ પાણી પીશું એટલે સારું થઈ જાય। સારું, હાલો જય માતા, જય ચેરમાં। મિત્રો કમલેશ પણ ગયા। ગુડ મોર્નિંગ ચેહરમાં, ગુડ મોર્નિંગ મારા આશાપુરામાં। કેમ છો? મજામાં? જય માતાજી મિત્રો, જુઓ કામ પણ પતી ગયું છે ને અમે બેઠા છીએ કમલેશ જોબ ઉપર જ્યાં, અને દિવસે દિવસે મોઢું કાળું બહુ પડતું જાય છે મિત્રો। બહુ અતિશય કાળું પડી ગયું છે મારું મોઢું।
દવાખાને બતાવવું પડશે મિત્રો મારે. હું બહુ રૂપાળી છું ને એની જગ્યાએ બહુ કાળી થઈ જઈશું મિત્રો હવે. ને ડાઘા પડે છે મોઢે જુઓ, એટલે દવાખાને બતાવવું પડશે મિત્રો. અને તમને કાંઈ ખબર હોય દવાની તો કોમેન્ટ લખજો કે ભાઈ આ દવા આવે કે આ દવા આવે. કોઈ તમને માહિતી હોય તો જરીક જણાવજો મારા વાલા મિત્રો, મારા વાલુડાઓ મારા હાવજો. જય માતાજી, બાય બાય. મમ્મી તમે શું કર્યું? જો આ શાક બનાવ્યું છે, ચાલશે ને ડુંગળી ટમેટાનું, હા. ને રોટલી કરું છું. ઓકે, તમે નાવાનું છે ને? હા. પેલા જમવું છે કે નાવું છે? જમવું પહેલા તો. જમવા બેવું છે. હાલો તો જમી લો. કચુમર કરી દીધું જો, લીલી ડુંગળી ટમેટાનું આજ તો. ઓકે, હાલો રોટલી એ કરી નાખી, ખાઈ લો હવે. બરોબર. જો મિત્રો અમે જમવા બેસી ગયા છીએ. સૂર્યાંશી બેન ને હું જો જેનિલભાઈનું ખાવાનું. હાલો મિત્રો અમે જમી લઈએ. શાક કેવું બન્યું? મસ્ત. સારું. હાલો મિત્રો અમે જમીન પછી આગળ મળીએ. એ લોકોને જમીન નાવા બેસવાનું છે. ઠંડી છે તે નાયા નહીં, હવે ના છે. મમ્મી આજે શું છે જમવાનો? ભેળ. હા. હું લાવ્યામાં જો એક એક પડીકું. જો સિંગ ભજીયા લાવ્યા, દાળ લાવી અને સેવ મમરા. મને ડુંગળી લોલાવે છે. આ તો ટમાટર થોડો તમે તો પહેલા ડુંગળી સુધારે ને. હા. હા, મને ડુંગળીએ મારી. જેનું મેં અહીંયા બેઠા બેઠા જો. જેનું મને ડુંગળી માલે છે મારતો. જો જેને ડુંગળી માર્યો. બારના ડોર. જો મિત્રો ટામેટું સુધારી દીધું છે, ડુંગળી પણ સુધારી દીધી. ટામેટું, ડુંગળી, સિંગ ભજીયા નાખ્યા, મમરા, સેવ મમરા, ચણાની દાળ. જેનો ફોન જોજા. હવે આપણે નાખશું સુરુ મસાલો લઈ જા. લ પકડો. એક હાથે લેતા આલા આપણે મસાલા. બંધ કરી દે. અવાજ નહીં, ધીમો અવાજ હો, ધીમો. થોડી ગ્રીન ચટણી, મીઠી ચટણી નાખી. ધાણા જીરું, સોસ લેતા થોડો નાખો ચાલશે ને. મીઠું લેતા મીઠું લેતા ગયા. અહીંયા મમ્મી હલાવશે એટલે ચમચો લેતા ગયા. જો મમ્મી બધાને ડીશ ભરે છે. જો મિત્રો કોથમીર પણ નાખી દીધી ને ભેળમાં ભેળ તૈયાર થઈ ગઈ છે બધાની. स्टूडेंट्स का हेड बैलून में बदल जाता है હવે और અમે उनमें से एक लड़का उसे હવે કરશું ભેળની મોજ માણશું. તેનું કેવી બની? મસ્ત. આપણે ચાખી લેવા. મસ્ત બની મિત્રો મસ્ત મળ્યું. બહારથી તમે લેવા જાઓ તો એક ભેળ 30 રૂપિયાની આવે. આ મારે બધાને થઈ ગયું. શું કેવું? 50 રૂપિયાના મેં બધાને થઈ ગયું. સ્ટાર્ટ. કેવી ભેળ બની? મસ્ત. મમ્મી બહુ મસ્ત બનાવી. જેનિલ ભેળ કેવી બની? મસ્ત ભેળ બની. હા મિત્રો તમારે પણ ખાવી હોય તો આવી જાઓ. મસ્ત અને ભેળ.